લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ। એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો। બોમ્બે મોબાઈલ શોપ, બજાર પાછળ, મુસાફિરખાના બિલ્ડિંગ સામે, પાલેજ, જિલ્લો ભરૂચ। અંકલેશ્વર સોશિયલ મીડિયા પર આદિવાસી યુવતી અને યુવા પર થયેલ ટિપ્પણીના મુદ્દે સમાજમાં રોષ ફાટી નીકળ્યો। અંકલેશ્વર, હાંસોટ આદિવાસી સમાજના યુવાનો દ્વારા બિરસા મુંડા સર્કલ ખાતે એકત્ર થઈ રેલી કાઢી પોલીસમાં રજૂઆત કરી હતી। પટેલ સમાજના યુવક દ્વારા કરવામાં આવેલ અભદ્ર અને સામાજિક ટિપ્પણી બાબતે પોલીસ અરજી સ્વરૂપે ફરિયાદ આપી અને ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। તાજેતરમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આદિવાસી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીના મુદ્દે અંકલેશ્વર આદિવાસી યુવા વર્ગમાં ભારે રોષ ફેલાયો છે। અંકલેશ્વરના પિંકેશ પટેલ નામના ઈસમ દ્વારા તેની સોશિયલ મીડિયા સાઇટ પર આદિવાસી સમાજની યુવતી અને યુવા વર્ગ માટે અભદ્ર ટિપ્પણી પોસ્ટ પર કરી હતી। જે પોસ્ટ અંગે આદિવાસી સમાજના યુવા વર્ગને જાણ થતાં તેમના દ્વારા પોસ્ટના પ્રૂફ એકત્ર કર્યા હતા અને યુવાને સમાજની માફી માંગવા માટે માંગણી કરી હતી। જો કે યુવક ભૂગર્ભમાં ઉતરી જઈ શનિવારના રોજ બિરસા મુંડા સર્કલ પાસે સમાજની માફી માંગવા આવવાની જાણ કરી હતી। જે મુદ્દે આદિવાસી સમાજના અંકલેશ્વર અને હાંસોટના યુવાનો બિરસા મુંડા સર્કલ ખાતે એકત્ર થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા। જ્યાં તેમના દ્વારા યુવાન વિરુદ્ધ જરૂરી પુરાવા સાથે અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી તેમજ પી.જી. ચાવડાને આ અંગે રૂબરૂ રજૂઆત કરી અભદ્ર ટિપ્પણી કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેના સામે પગલાં ભરવા રજૂઆત કરી હતી। યાકુબ પટેલ, ભરૂચ। જય આદિવાસી, જય જોહાર। અવારનવાર આદિવાસી સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરીને સોશિયલ મીડિયા પર જે વાયરલ થયેલા વિડીયો છે એના અંદરથી અંકલેશ્વરમાં પણ એક પિંકેશ નામનો વ્યક્તિ આદિવાસી સમાજની જે મા બેન દીકરીઓ છે એના માટે અભદ્ર ટિપ્પણી કરે છે। એના માટે અંકલેશ્વર હાંસોટના તમામ આદિવાસી સમાજના યુવાન મિત્રો આજે પોલીસ સ્ટેશન આવ્યા છે અને એક અરજી આપી છે કે જેથી કરીને આદિવાસી સમાજની જે શાંતિ અંકલેશ્વરમાં જળવાઈ રહે ને આવી રીતે અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજની મા બેન દીકરીઓને અભદ્ર ટિપ્પણી કરે છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એના માટે અંકલેશ્વરના તમામ આદિવાસી સમાજના યુવાનો મિત્રો આજે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશને અરજી આપી છે અને પીઆઈ સાહેબને રૂબરૂ મુલાકાત કરીને એની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એની માંગ કરી છે। જય આદિવાસી, જય જોહાર। ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે।